નમસ્કાર મિત્રો, આરડીએનએ ટેકનોલોજી એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એ આખી જે પ્રક્રિયા છે એના પહેલા 3 તબક્કાઓ આપણે જોયા. એ તબક્કાઓ કયા હતા એ ફરી પાછા આપણે થોડું જોઈ લઈએ. પહેલો તબક્કો હતો મૂળ કોષમાંથી જનીન દ્રવ્ય અલગ તારવવું. આખો ડીએનએ નો જેટલો પણ જથ્થો છે એ અલગ તારવવામાં આવે છે. ત્યારબાદ બીજો તબક્કો જે હતો એ હતો રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી ડીએનએ ની એટલે કે ઇચ્છિત જનીનની કાપણી. અહીંયા આપણે જોઈએ કે ઇચ્છિત જનીન અને વાહક એ બેને એક સરખા ઉત્સેચક રેસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપીને એને જોડવામાં આવે છે લિગેઝ ઉત્સેચકોની મદદથી એટલે કે લાઇગેટેડ જે ઉત્સેચકો છે લિગેઝ ઉત્સેચકો એ બંનેને જોડી દે છે અને બની જાય છે આપણું રીકોમ્બિનન્ટ ડીએનએ. પણ આવી રીતે એક જ ડીએનએ બનશે, પણ આપણે એનો વધુ ઉપયોગ કરવાનો હોવાને કારણે ત્રીજો તબક્કો જે આપણે જોયો એ હતો પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન. એના વડે આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ આપણે બનાવ્યું છે એની મલ્ટિપલ લાખો કોપીઓ આપણે બનાવતા હોઈએ છીએ. તો આ 3 તબક્કાઓ આપણે જોઈએ. ફરી વખત જોઈ લેજો. એક મૂળ દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્યના જનીનનો જો ઉપયોગ કરવાનો છે તો પહેલું કામ તમારે શું કરવું પડશે? કોષમાંથી આખું જનીન દ્રવ્ય બહાર કાઢવું, ડીએનએ નું અલગીકરણ. ત્યારબાદ એને કાપવાનું છે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી. અને એટલે જ તમે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોને આણ્વિક કાતર એટલે કે બાયોલોજીકલ સિઝર્સ એવું નામ આપો છો. વાહકને પણ કાપવાનું છે અને પછી એને જોડીને આ ડીએનએ બનાવો છો અને પછી એની મલ્ટિપલ કોપીઝ એટલે કે ઘણી બધી કોપીઓ બનાવો છો. 3 તબક્કા પૂરા થયા એ પછી આપણી પાસે જે ચોથો તબક્કો આવે છે એ છે રીકોમ્બિનન્ટ ડીએનએ નો યજમાનમાં પ્રવેશ. તો અહીંયા આપણે એના માટે જોઈએ કે જે આરડીએનએ એ એક્ચ્યુઅલી શું છે? તો કે આરડીએનએ એ જોડાયેલ ડીએનએ ખંડ હોય છે. જોડાયેલ એટલે કે એને લાઇગેટેડ લિગેઝ ઉત્સેચકોની મદદ, લિગેશન એટલે જોડવું, એની ઉપરથી લાઇગેટેડ એટલે કે જોડાયેલું ડીએનએ છે કે જેની અંદર શું હોય છે એ આપણે સમજી લઈએ. તો કે આ એવો ખંડ છે જો જોડાયેલ ડીએનએ છે. રીકોમ્બિનન્ટ એવો શબ્દ શું કામ વાપરીએ છીએ આપણે? નવેસરથી બનાવેલું કેમ છે? તો એના માટે આપણે લખવું પડે આ એવું ડીએનએ છે કે જે ઇચ્છિત જનીન વત્તા વાહક ડીએનએ ધરાવે છે. જોડાણ છે, જોડાયેલું ડીએનએ છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે કોનું જોડાણ છે. તો એમાંથી એક ઇચ્છિત જનીન છે અને બીજું વાહક છે. વાહક કેવું હોય એની બધી લાક્ષણિકતાઓ આપણે પહેલા જોઈ લીધી. એની પાસે ઓઆરઆઈ હોવો જોઈએ, એની પાસે પસંદગીમાં રેખક હોવું જોઈએ. આ બધી ચર્ચાઓ આપણે આગળના લેક્ચર્સમાં કરેલી છે. હવે આપણે જોવાનું છે કે આ જે ડીએનએ છે એ આરડીએનએ ને યજમાનમાં દાખલ કરવા અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ હોય છે. આપણે આ બધી પદ્ધતિઓ પણ આગળ જોઈ શક્યા છીએ. આગળ ટુકડે આપણે જે કંઈ જોયું એમાં બધું જોયું છે. જીન ગન એવું નામ આપણે લખ્યું. જૈવ પ્રક્ષેપકી અથવા તો પાર્ટિકલ બોમ્બાર્ડિંગ જેને આપણે કહીએ છીએ, લિપોફિકેશન, ઇલેક્ટ્રો જે કંપારીથી બધું કરવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિઓ વડે માઇક્રો ઇન્જેક્શન, આવી જુદી જુદી ટેકનિક્સ આપણે જોઈ કે જેના વડે આ આરડીએનએ જે હોય છે એને આપણે યજમાન કોષમાં દાખલ કરી શકીએ છીએ. હવે આપણે એ જોવાનું છે કે આરડીએનએ એ કોઈ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે. એન્ટીબાયોટિક અવરોધક જનીન અહીં આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ AMP R. તમને ખ્યાલ છે ઉપર R લખીએ એનો અર્થ છે રેઝિસ્ટન્ટ જનીન. તો જો આ આરડીએનએ એ એમ્ફિસિલિન અવરોધક જનીન ધરાવતું હોય તો આ જે જનીન છે એ
પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. એનો આખો કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ, છતાં આપણી બુકમાં અત્યારે એની થોડીક નોંધ કરેલી છે, એટલે હું ફરી વખત રિપીટ કરી દઉં છું કે સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયા જે હોય છે, સામાન્ય ઈ કોલાઈ એ અવરોધક હોતા નથી. નોર્મલ ઈ કોલાઈ બેક્ટેરિયા એ આવા કોઈ પણ એન્ટીબાયોટિકનું અવરોધન કરતા નથી હોતા. પરંતુ અહીંયા આપણે જોવાનું છે કે રૂપાંતરિત થયા પછી ઓકે, આ રૂપાંતરિત થયા પછી એનો અર્થ શું થાય? તો કે એની અંદર RDNA દાખલ થઈ જાય એ પછી એ અવરોધક બની જાય છે. કેમ અવરોધક બની જાય છે? કારણ કે આપણે જે DNA અંદર નાખ્યું છે એની અંદર આવું એક એમ્ફીસિલિન નો અવરોધ કરે એવું જનીન એમાં આપણે હારોહાર ઉમેરેલું છે. એમ્ફીસિલિન રેઝિસ્ટન્ટ જનીન એમાં ઉમેરેલું છે. પરિણામ એવું આવે છે કે જો આવા બેક્ટેરિયા, આવા ઈ કોલાઈ જે બેક્ટેરિયા હોય છે એને એમ્ફીસિલિન યુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે તો શું થાય? જો એને એમ્ફીસિલિન માધ્યમમાં ઉછેરવામાં આવે તો બિન રૂપાંતરિત બેક્ટેરિયા થી અલગ તારવી શકાય. કે કયા બેક્ટેરિયામાં તમારું ઈચ્છિત જનીન દાખલ થયું છે અને કયામાં નહીં એ તમને બહારથી ખબર પડવાની નથી. પરંતુ જો તમે એને એમ્ફીસિલિન વાળા માધ્યમમાં ઉછેર કરો તો તમે જાણી શકો કે જે બેક્ટેરિયા એમ્ફીસિલિનમાં ઉછેર પામે એ જ એવા હશે કે જે આવા રૂપાંતરિત થયા છે. એટલે કે એ એવા બેક્ટેરિયા છે કે જેમાં તમારું ઈચ્છિત જનીન દાખલ થઈ ચૂક્યું છે. યાદ રાખો, રેઝિસ્ટન્ટ જનીન આમાં હશે, વાહક જનીન, પણ બે જોડાયેલા છે એટલે અભિવ્યક્તિ એની થઈ શકે છે. એટલે આ રીતે આપણે યજમાન કોષમાં DNA નો પ્રવેશ કરાવતા હોઈએ છીએ. આ પૂરું થાય એ પછી પાંચમો જે તબક્કો આપણે લઈએ છીએ એ છે ઈચ્છિત નિપજ નું નિષ્કર્ષણ. ઈચ્છિત નિપજનું નિષ્કર્ષણ. ઓકે, શું જોવાનું છે આપણે અહીંયા એ સમજીએ. તો એના માટે જોઈએ કે જે વિદેશી જનીન હોય છે, આ વિદેશી જનીન એટલે શું? તો કે જેને આપણે અત્યાર સુધી RDNA કહીએ છીએ. યાદ રાખો, વિદેશી જનીનનો અર્થ શું કરવાનો છે કે જે સજીવમાં જે જનીનો પહેલા નહોતા એ દાખલ કરવામાં આવે ત્યારે એ જનીનોને આપણે વિદેશી ફોરેન DNA નું નામ આપીએ છીએ. ઈ કોલાઈમાં પહેલા આવું કંઈ નહોતું, પણ તમે એક વખત આ દાખલ કરો એટલે હવે જે બહારથી દાખલ કરવામાં આવેલું જે જનીન છે એને આપણે વિદેશી જનીન તરીકે ઓળખીએ છીએ. તો આ જે વિદેશી જનીન જે હોય છે એને જ્યારે વનસ્પતિ કે પ્રાણી કે બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે, આવું વિદેશી જનીન જ્યારે કોઈ વનસ્પતિ કોષમાં દાખલ કરવામાં આવે કે કોઈ પ્રાણી કોષમાં દાખલ કરવામાં આવે કે કોઈ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે એવા સમયે એ બહુગુણિત થતું હોય છે, બહુગુણિત થઈ શકે છે.
એનું કારણ અહીંયા છે વાહક ડીએનએ, કારણ કે વાહક ડીએનએ માં ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયં જનનની ઉત્પત્તિ આવેલી છે અને એ જ ડીએનએ ની મદદથી આ યજમાન કોષમાં ગયા પછી એ મલ્ટીપ્લિકેશન કરી નાખે છે. અહીંયા આપણે જે જોવાની છે વાત એ શું છે કે આખી પ્રક્રિયા આપણે જે કરતા હોઈએ છીએ એટલે કે આ ડીએનએ ટેકનોલોજી નો અંતિમ હેતુ શું હોય છે? આપણે આ બધું જે કરીએ છીએ એનો મેઇન હેતુ શું છે? તો આપણો જે એ હેતુ છે એ છે ઇચ્છિત પ્રોટીન નું નિર્માણ. આપણે ગમે એ કરીએ છીએ એનો મેઇન હેતુ શું હોય છે આપણો? એ છે આ ઇચ્છિત પ્રોટીન નું નિર્માણ. તો ખાસ યાદ રાખજો કે આપણો મેઇન હેતુ આ છે, પ્રોટીન બનાવવું છે, એવું પ્રોટીન કે જે મૂળ કોષમાં એમ નામ બનતું નથી. દાખલા તરીકે આપણે જે આખી ચર્ચા કરીએ છીએ ઇન્સ્યુલિન છે ધારો, તો સામાન્ય બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવતા નથી, પરંતુ આપણે શું કરશું કે આપણા કોષોમાં તો ઇન્સ્યુલિન બનતું હોય છે, તો આપણા કોષમાંથી ઇન્સ્યુલિન માટેનું એક જનીન કાઢી લીધું, એ જનીનને વાહક સાથે જોડીને એ આખું જે આ ડીએનએ છે એને બેક્ટેરિયામાં નાખી દીધું. તો હવે બેક્ટેરિયા જ્યારે ગ્રો થશે, જ્યારે વિકાસ પામશે, એની અંદર પહેલા એ ઇન્સ્યુલિન માટેનું જનીન નહોતું, ત્યારે એ ઇન્સ્યુલિન નહોતા બનાવતા બેક્ટેરિયા, પણ હવે એ બેક્ટેરિયાની અંદર ઇન્સ્યુલિન માટેનું જનીન છે, એટલે હવે એ બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવવાનું શરૂ કરે છે. તો આ જે કરીએ છીએ આપણે, તો આપણો જે મેઇન હેતુ છે એ છે આવા ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ. પણ આ ત્યારે જ થાય કે જ્યારે વિદેશી જનીન યજમાનમાં દાખલ થાય એ પછી જે મેઇન શબ્દ છે એ છે અભિવ્યક્ત થાય. છઠ્ઠું ચક્ર આપણે ભણ્યા છીએ મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. એની અંદર આપણે વાત કરી કે જનીનો શું કરે છે, તો કે પહેલા એનું પ્રત્યાંકન થાય છે, એમઆરએનએ બને છે, એમઆરએનએ બન્યા પછી એનું ભાષાંતર થાય એટલે પ્રોટીન બને છે. તો આવી રીતે અભિવ્યક્ત થતા હોય છે. તો આ અભિવ્યક્તિ જે આપણે અત્યારે વાત કરીએ છીએ એ અભિવ્યક્તિ ત્યારે થાય કે જ્યારે યોગ્ય ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પડાય. બેક્ટેરિયાને વિકાસ પામવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પડે છે. આ ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે શું? તો ખૂબ ડિટેલમાં સાયન્સ આપણે બહુ ટૂંકમાં એને ભણીએ છીએ. આ એકચ્યુઅલી પરિસ્થિતિ શું હોય છે? તો એના માટે જોવાની વાત એ છે કે કાચો સામાન કોને કહેવાય? કાચો સામાન. એનું એક્ઝામ્પલ અહીં આપણે લખીએ. દાખલા તરીકે પ્રોટીન નિર્માણ માટે એમિનો એસિડ પૂરા પાડવા જરૂરી છે. ખાસ યાદ રાખજો, બેક્ટેરિયાની અંદર તમારું ઇચ્છિત જનીન દાખલ થઈ જાય એ પછી બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવવા માટે સક્ષમ છે. ઓકે, પણ ક્યારે? તો ઇન્સ્યુલિન એટલે એક પ્રોટીન શેમાંથી બનેલું હોય છે? તો કે એમિનો એસિડ. એટલે યાદ રાખો, બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવી શકશે, એમિનો એસિડ નહીં. એટલે એમિનો એસિડ તો એને બહારથી દેવા જ પડશે. એટલે જે માધ્યમમાં તમે બેક્ટેરિયાને ઉછેરો છો એમાં પુષ્કળ માત્રામાં એમિનો એસિડ નાખો. બેક્ટેરિયાને માત્ર શું કરવાનું છે? યોગ્ય એમિનો એસિડને યોગ્ય ક્રમમાં જોડીને ઇન્સ્યુલિન બનાવવું. એ એને આવડે છે જનીનને આધારે. એટલે તમારે આ કરવું પડે છે
તો અહીંયા આપણે વ્યાખ્યા લખીએ છીએ, યાદ રાખજો, પુનઃ સંયોજિત પ્રોટીન. ખાસ સમજો, અહીંયા પુનઃ સંયોજિત પ્રોટીનની આપણે વાત કરીએ છીએ. શું જોવાનું છે અહીંયા? તો ડીએનએ ની મદદથી યજમાનમાં ઉત્પન્ન થતું પ્રોટીન. જોજો કે બેક્ટેરિયા છે એ પોતાને જરૂરી હોય એવા નોર્મલ પ્રોટીન તો પોતે બનાવતા જ હશે. ઇન્સ્યુલિન નહોતા બનાવતા, પણ હવે તમે એની અંદર ઇન્સ્યુલિન માટેનું જનીન દાખલ કર્યું એટલે હવે એ ઇન્સ્યુલિન પણ બનાવશે. તો આ બેક્ટેરિયામાં જ્યારે ઇન્સ્યુલિન બને ત્યારે એ ઇન્સ્યુલિન પુનઃ સંયોજિત રિકોમ્બિનન્ટ પ્રોટીન, કારણ કે બનાવ્યું છે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ, એટલે આવા પ્રકારનું આ પ્રોટીન એ બેક્ટેરિયામાં ઉછેર પામતું હોય છે. હવે આપણે એ વાત કરવાની છે કે પ્રથમ નાના પાયે પ્રયોગશાળામાં બેક્ટેરિયા ઉછેરવામાં આવે છે. આવી રીતે તમે આ ડીએનએ જે હોય છે એને બેક્ટેરિયામાં દાખલ કરી દીધા, એ પછી જે બેક્ટેરિયા છે એને નાના પાયે આવી રીતે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે અને એના માટે એને ઇષ્ટતમ પરિસ્થિતિ જાળવવામાં, ઇષ્ટતમ પરિસ્થિતિ જે હોય છે એ પૂરી પાડવામાં આવે છે. હવે જે કરવાનું છે એ છે કે ત્યારબાદ વ્યાપક ઉત્પાદન માટે, વ્યાપક એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં ઇન્સ્યુલિન લેબોરેટરીમાં જો તમે બનાવશો તો કે એટલું બધું વધારે નહીં હોય કે જેનો તમે ઔદ્યોગિક ઉપયોગ કરી શકો. આ ઇન્સ્યુલિન એકચ્યુઅલી વપરાય છે ક્યાં? તો એ છે ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે. જે દવાની કંપનીઓ હોય છે એ આ બધું કરતી હોય છે, એ બહુ મોટા પાયે ઇન્સ્યુલિન બનાવે છે અને ઇન્જેક્શનમાં ભરીને અને પછી બજારમાં વેચે છે. તો બજારમાં વેચી શકાય એટલું ઇન્સ્યુલિન કે લેબોરેટરીમાં બનવાનું નથી. તો આ વ્યાપક ઉત્પાદન માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ છે જૈવ ભઠ્ઠી. મોટી જૈવ ભઠ્ઠીઓ, બાયોટેન્ક જેને કહેવામાં આવે છે, મોટા ટાંકાઓમાં એ બનાવવામાં આવે છે. પણ એના માટેની શરૂઆત આ રીતે લેબોરેટરીની અંદર કરી નાખવામાં આવતી છે. એટલે લેબોરેટરીની અંદર આવા બેક્ટેરિયા, જે રૂપાંતરિત બેક્ટેરિયા, આપણે જે પસંદ કરેલા બેક્ટેરિયા છે એ આપણને મળી જાય, એ પછી બહુ મોટા પાયે એનું ઉત્પાદન કરવા માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. 100 થી 1000 લીટર જેટલી ક્ષમતા ધરાવતી મોટી ટાંકીઓ હોય છે અને એ ટાંકીઓની અંદર આ બધું બનાવવામાં આવે છે, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બધી ચર્ચાઓ કરીશું. બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.